મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરા બાદ હવે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ અને દિગ્ગજ પાટીદાર નેતાએ સમાજને દારૂ મુદ્દે મોટી ટકોર કરી. ઝડફિયાના નિવેદન પર અલ્પેશ કથિરિયાએ આપેલું મોટું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું. કડીમાં યોજાયેલા સમૂહ લગ્ન પ્રસંગે સંબોધન કરતા ઝડફિયાએ કહ્યું કે ઓડી માટે જમીન ન વેચતા અને ઘરમાં પીળું પાણી ન રાખતા. અને ઘરમાં જો પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો. કદાચ તમને એવું લાગતું હશે તમે 21મી સદીમાં ગયા, પણ એ દીકરીને પૂછી જુઓ, એના પત્નીને પૂછી જુઓ, એની દીકરી નાનકડીને પૂછી જુઓ, આનાથી પરિણામ શું આવે છે. અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી, અંદરથી સુધરવાની જરૂર છે, બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા નથી. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને એવા સંસ્કારો મળ્યા છે અને જમીન તો આપણે હવે કાઢવા માંડ્યા છીએ. રોડ પર છે એટલા મળે છે. આપણા બાપ દાદાએ જરૂર પડે તો વેચે, વાંધો નથી. આપણા બાપ દાદાએ ગીરો મૂકી હશે, જમીન દાગીના વેચ્યા હશે, પણ માને વેચવાનું પાપ નહોતું કર્યું. અને એના કારણે આપણને વારસામાં મળી છે. પેટનું પૂરું ના થાય તો વેચો, વાંધો નહીં, પરંતુ ઓડી ગાડી લેવા માટે મહેરબાની કરીને ના વેચતા. સંસ્કારની જરૂર છે અને સંસ્કાર વગરની ગમે તેટલી સંપત્તિ હશે, એ સંપત્તિ પરિવારને ક્યારેય સુખી નહીં કરે. એ સંપત્તિથી સુખી થવાતું હોત તો રાવણ જેવા પાસે તો સોનાની લંકા હતી, સુખી નહોતા થઈ શકે. આશ્ચર્યની વાત એ છે કે 3 દિવસ પહેલા જ પાટીદાર પીએસઆઈ દીકરીએ હિંમત કરીને દારૂના દૂષણ મુદ્દે નિવેદન આપ્યું, ત્યારે કેટલાક પાટીદાર અગ્રણીઓને લાગી આવ્યું હતું. નિવેદનનો આડકતરી રીતે વિરોધ કરતા સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલે પણ દાવો કર્યો હતો કે પીએસઆઈ જે ટકાવારી ગણાવી રહ્યા છે એ ખોટી છે. ઉપરાંત અલ્પેશ કથિરિયા પણ તે દિવસે માપી તોલીને બોલતા હતા. એમણે પીએસઆઈની સલાહને યોગ્ય તો ગણાવી હતી, પરંતુ સાથે જ એવો દાવો કર્યો કે સરથાણામાં પાટીદારો વધુ છે એટલે વધુ જ પકડાય. જો કે હવે ગોરધન ઝડફિયાના નિવેદનનું કથિરિયાએ ન માત્ર સમર્થન કર્યું, પરંતુ આવા લોકોનો બહિષ્કાર કરવાની સમાજને સલાહ આપી. જે રીતે પાટીદાર સમાજને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે એ બાબતે સંસ્કારો જાળવવા જોઈએ. શિક્ષણ પર ભાર મૂક્યો છે અને વ્યસનોથી દૂર રહેવા માટેની એમણે જે ટાયલ કરી છે, અમારી તો ઉંમર નથી એટલાથી વર્ષથી પણ વધારે એમને અનુભવ છે. અને એમણે જ્યારે ટકોર કર્યો હોય ત્યારે સમાજે આ બાબતે ખૂબ ઊંડા વિચારોથી, જાગૃત મનથી આ બાબતે ચિંતન અને મનન કરી અને આ વિષયમાં આગળ વધવું જોઈએ. જમીન વેચીને ઓડી લે છે અને પીળું પ્રવાહી લે છે, આવા લોકોને સમાજ જ બહિષ્કાર કરવો જોઈએ, સમાજથી દૂર રાખવા જોઈએ. સમાજના સુખના કે દુઃખના કોઈ પણ પ્રસંગોમાં આવા લોકોને આમંત્રણ આપવા ન જોઈએ. સમાજ આમનો બહિષ્કાર કરશે તો મને લાગે છે કે આ વ્યસનવાળા ઓટોમેટિક સુધરી જશે. એમણે જે ટકોર કરી છે એ ટકોરને અમુક વ્યક્તિગત ગંભીરતાથી પણ લઉં છું, સમાજે પણ લેવી જોઈએ. અને જે દીકરી કે માતા દુઃખી છે એમણે બહાર આવી આનો ખુલ્લો વિરોધ કરવો જોઈએ. અને હું માનું છું ત્યાં સુધી આવી બેન કે દીકરીઓએ પણ જાગૃત થઈ અને કોઈ પણ આવા વ્યસની વ્યક્તિ હોય એના ઘર બારે જવું ન જોઈએ, એની સાથે વ્યવહાર પણ ન કરવો જોઈએ. અને દરેક માતા પિતાએ પણ આવા કોઈ પણ યુવાનો છે તો એને યુવતી ન આપવી જોઈએ. જો બહુ આવી પડ્યું અને પેટ માટે વેચવાની હોય તો ગાડત બધું વેચી મારવું પડે, દાગીના જમીન બધું. પણ તમે ફક્ત શહેરની આજુબાજુ રહેતા હોય ને તમારી જમીન કરોડો રૂપિયામાં વેચાતી હોય તો એ કરોડો રૂપિયા જ્યારે તમારી જોડે આવશે તો તમારા દીકરાને એવું લાગશે કે મારા બાપા જોડે તો કરોડો રૂપિયા આવ્યા છે, મારા શું કામ નોકરી કે ધંધો કરવો પડે. તો શહેર આજુબાજુના તમામ ગામો માટે અને ખરેખર જે માતા પિતા જમીન વેચી અને પોતાના છોકરાને બધી મિલકત આપે છે ને એમાંથી 80% દીકરાઓ કોઈ કામ ધંધો કે નોકરી કરતા નથી. તો એ વાત સાચે પણ હું સમજ છું. બધા વ્યસનને સટ્ટા પાછળ બધા યુવાનો પોતાનો સમય બગાડે છે ને પોતાની કારકિર્દી બગાડે છે. તો માતા પિતાને પણ ચિંતાનો વિષય છે, સમાજના આગેવાનોનો પણ ચિંતાનો વિષય છે. કારણ કે તમારા ફંક્શનની અંદર આવી ચિંતાવાળો વિષય તમે લો કે ભાઈ દીકરાઓને શું કરવું પડે, કેવી રીતે નિર્વ્યસની રહે અને દીકરીઓને કઈ રીતે સારા સંસ્કારી ઘરના યુવાનો મળે, આ ચિંતા જો સમાજ કરશે તો આવનારા સમયની અંદર કોઈ તકલીફ નહીં પડે. સલાહ આપ્યા કરતા આ સૂચન એમને સરકારમાં કરવું જોઈએ કે દારૂની ટ્રકે ટ્રકો ભરીને ગુજરાતમાં કેવી રીતે ઠલવાય છે અને કેવી રીતે પાટીદાર સમાજ એક નહીં દરેક સમાજના યુવાનો આ દૂષણથી એના પરિવારો પીડાઈ રહ્યા છે. તો ગોરધનભાઈએ સલાહ આપવાની બદલીમાં સરકારમાં આ સૂચન કરવાનું હતું કે ખરા અર્થમાં ગુજરાતમાં
જ્યારે દારૂબંધી છે ત્યારે આ દારૂ કેવી રીતે આવે છે અને આના માટે ખરેખર ગુજરાત સરકારે પગલાં લેવા જોઈએ. જવાબદારીઓને એકબીજા ઉપર ઢોળવાથી આ દૂષણ ડામી શકાશે નહીં. દીકરાઓને સમજાવવાની, એજ્યુકેટ કરવાની જવાબદારી છે એ માવતરોની છે. એની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી છે એ માવતરોની છે. સમાજના દીકરાઓને આ અંગેનું શિક્ષણ આપવું એની જવાબદારી સમાજની છે.